નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। મહેસાણાના નંદાસણ વિસ્તારમાં લગભગ કરોડો રૂપિયાના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। દર વર્ષે પોલીસ દ્વારા મહેસાણા જિલ્લામાં લગભગ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવતો હશે અને 2-3 વર્ષના સંગ્રહ બાદ આ દારૂની બોટલોનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે અને એકત્રિત થયેલ તમામ દારૂનો જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ વર્ષોથી આ દારૂના ઠેકાઓ બંધબારણે દારૂને જાણે છૂટી હોય તેવી રીતે વેચાણ ગુજરાતમાં થતું રહે છે। કહેવામાં આવે છે કે આ ગાંધીજીનું ગુજરાત છે, પરંતુ આ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે તે આજ સુધી પકડમાં આવ્યું નથી। ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે, પરંતુ અહીંયા દારૂ મળે છે તેવી વાતો પણ ચર્ચાતી રહે છે। ગુજરાતમાં દર વર્ષે આવી રીતે દારૂ જપ્ત કરવામાં આવે છે અને ત્યારબાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં જપ્ત થયેલા દારૂના જથ્થાને બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવે છે। આ દારૂનું વેચાણ ક્યારે બંધ થશે તે તો ખબર નહીં, પરંતુ અત્યારે તો બસ આ જપ્ત થયેલા દારૂના જથ્થાથી સંતોષ માનવાનો છે। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।